રાજપીપળામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત। હરસિદ્ધિ માતાના દર્શન કરી જગદીશ વિશ્વકર્માએ આશીર્વાદ લીધા। રાજપીપળા કમલમ ખાતે કાર્યકરોએ વાજતે ગાજતે તેમનું અભિવાદન કર્યું। ધારાસભ્ય અને સાધુ સંતોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું। સહકારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક પણ યોજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ઉમેદવારોને જીતના ગુરુમંત્ર આપ્યા। ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું। જગદીશ વિશ્વકર્માના પ્રવાસથી નર્મદા ભાજપમાં ભારે ઉત્સાહ ફેલાયો છે। નારી વંદન અધિનિયમના અંતર્ગત જે બિલનો વિરોધ કરવામાં આવ્યો, દેશની 140 કરોડ જનતા અને એમાંય 50% મહિલાઓ, એટલે 70% કરતાં વધારે મહિલાઓ એ ક્યારેય આ કોંગ્રેસ અને વિપક્ષના મિત્રોને ક્યારેય માફ નહીં કરે। જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે અને સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુન્ન કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, વિપક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે।